ધંધુકા શહેર સમસ્ત રામાનંદી સાધુ સમાજ દ્વારા પરમ વંદનીય જગતગુરુ શ્રી રામાનંદાચાર્યજી મહારાજની 726મી જન્મજયંતિ ધૂન ભજન સ્તુતિ આરતી સાથે ધામધૂમથી ઉજવવામાં આવી। આ કાર્યક્રમની શરૂઆતમાં રામાનંદી સમાજના પ્રમુખ મુકેશભાઈ તેમજ વડીલોના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ ભગવાન શ્રી રામચંદ્રજીની સ્તુતિ, રામધૂન, હનુમાન ચાલીસાનો પાઠ અને શ્રી રામાનંદાચાર્યજી સમૂહ આરતી ઉતારવામાં આવી। યોગેશભાઈ અગ્રાવત દ્વારા પ્રસંગોચિત શ્રી રામાનંદાચાર્યજીના જીવન ચરિત્ર ટૂંકમાં સમજાવવામાં આવ્યું। ત્યારબાદ સમાજના પ્રમુખ મુકેશભાઈ અગ્રાવત તેમજ ધંધુકા મહાનગરપાલિકામાં અપક્ષ સદસ્ય તરીકે ચૂંટાયેલ ભદુભાઈ અગ્રાવતનું શાલ ઓઢાડી અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું। ભદુભાઈ દ્વારા આવતા વર્ષ શ્રી રામાનંદાચાર્યજી જન્મજયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી। ભાવનગર ખાતે રામસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે બંધાઈ રહેલ સંકુલ તેમજ કુલદેવી માતાજી કમળાદેવીના મંદિરમાં યથાશક્તિ યોગ્ય ફાળો આપી અને સહકાર આપવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી। ભગવાનની દયાથી આવતી રામાનંદાચાર્ય જન્મ જયંતિ મારે ઉજવવાની છે એટલે એમાં તમારા બધાને હાજરી આપવાની છે અને કાર્યક્રમ જેમ રિન્ટુએ કીધું એમ જે ભવ્ય રીતે જે આપણી યથાશક્તિ પ્રમાણે વ્યવસ્થિત રીતે ઉજવાય એ મારી ઈચ્છા છે અને ભગવાન એમાં આપણને સહકાર આપે। હવે બીજી એક વાત છે એ ભાવનગરની અંદર આપણું રામસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે। એમાંથી ઘણાને ખ્યાલ હશે, ઘણાને નહીં ખ્યાલ હોય। ત્યાં મા કમળાદેવી માતાજીનું મંદિર બને છે અને આપણા બાળકોને ભણવા માટેનું સંકુલ તૈયાર થાય છે। ત્યાંની અંદર અત્યારે શું આખા ગુજરાતમાંથી બધા અલગ અલગ કમિટી એના રચનાઓની બધા છે, એમાં હું પ્રમુખ છું। આપણે મયુરભાઈને અને કદાચ સુનિલભાઈને 2-3 જણને આપણે એમાં કમિટીમાં કદાચ લીધા છે, મને એવો ખ્યાલ છે કે હું લીધા છે। એટલે એ તો ઠીક, પણ મારે એવું કહેવાનું છે બધાને કે આપણે ત્યાં જન્મદિવસ આવે, સારો મોડો પ્રસંગ આવે ત્યારે યથાશક્તિ પ્રમાણે આપણે કોઈને એમાં એ લોકો ફરક નથી પડતા ટ્રસ્ટ દ્વારા કે જે યથાશક્તિ હોય એ આપણે અંદર એમાં સહભાગી થઈએ। ધારો કે આપણા દીકરા દીકરીનો કોઈનો આપણો જન્મદિવસ હોય એ તો આપણે ઉજવીએ છીએ, પણ એની અંદર આપણને ભેટ તરીકે જે યોગ્ય લાગે એ એમાં આપીએ અને એવો સહકાર આપીએ। બીજું અત્યારે એક સંસ્થા તરફથી એવું ચાલુ કરવામાં આવ્યું છે કે ભાઈ કોઈની ઈચ્છા હોય તો રોજના 10 રૂપિયા લખે। અત્યારે શું બધા સમાજોની અંદર, ધારો કે હું તમને દાખલો આપું કે કોળી સમાજની કંઈ બોર્ડિંગ બની, આપણે તો એમ માનો બધા મંદિરવાળા છે, આપણે બોર્ડિંગ બનાવવાની આપણી કોઈ તાકાત નથી, પણ એ લોકોએ શું કર્યું કે 10-10 રૂપિયા કે 5 રૂપિયા રોજનો એક રૂપિયો એવો મહિને 30 રૂપિયા એવી રીતે નાખવાના એવી પેટી બનાવે। અત્યારે જે સંકુલ ઊભું થયું એ કંઈ એક દાતા નથી ગયું, એવી રીતે આપણે જે યથાશક્તિ પ્રમાણે જે આપણે રોજના 10 રૂપિયા લેખે 2 વર્ષ 5 વર્ષ કે 10 વર્ષ જે દેવું હોય, માતા કમળાદેવી માતાજીનું મંદિર બને છે અને આપણા બાળકોને ભણવા માટે એનું સંકુલ બનાવે છે। એટલે એમાં યથાશક્તિ આપણે એમાં ફાળો આપવો એવી મારી વિનંતી છે।